વિશ્વા નીચે જાય છે અને પોતાની બહેનપણીઓ સાથે રમવા લાગી. બપોરના 2 વાગી ગયા, 2:30 વાગી ગયા, વિશ્વા આવી જ નહીં. પ્રીતિબેનને ચિંતા થાય છે. પ્રીતિબેન પાર્કિંગમાં આવીને જુએ છે તો બીજા બાળકો રમી રહ્યા હતા, કેટલાક બાળકો પોતાના ઘરે જતા રહ્યા હતા. વિશ્વા ક્યાં છે? આવું તેણે વિશ્વાની સહેલીઓને પૂછ્યું. તેણે કહ્યું વિશ્વા અહીંયા જ ક્યાંક છે. વિશ્વાની શોધખોળ કરી, વિશ્વા ન મળી. એપાર્ટમેન્ટમાં રહેતી બીજી છોકરીઓના ઘરે પણ પ્રીતિબેન જાય છે, વિશ્વાને શોધે છે, પણ વિશ્વા કોઈના ઘરે નહોતી. એક મા છે, માને ફાળ પડે છે કે ક્યાં ગઈ હશે મારી દીકરી. એટલે તે પોતાના પતિ સુરેશ પટેલને જાણ કરે છે. સુરેશ પટેલ પણ ધંધાના કામે ગયા હતા, તે પાછા આવે છે. સુરેશ અને પ્રીતિ પોતાની દીકરીને શોધખોળ કરવા બધે જ દોડી રહ્યા હતા, પણ આસપાસમાં ક્યાંય તેમને વિશ્વા મળતી નથી. આખરે પોતાના પરિવારજનોને પણ જાણ કરી, જેટલા સગા સંબંધીઓ હતા તેમને પણ જાણ કરીને પૂછ્યું કે તમારા ઘરે તો વિશ્વા આવી નથી ને? પણ બધેથી જ પ્રત્યુત્તર નાનો મળી રહ્યો હતો. આખરે થાકીને માતા પિતા આંખમાં આંસુ સાથે પહોંચે છે અમદાવાદના આનંદનગર વિસ્તારમાં, અને આનંદનગર વિસ્તારમાં તે પોતાની દીકરી ગુમ થઈ છે તેવી જાહેરાત પોલીસ સામે કરે છે. 11 વર્ષની દીકરી છે, ભાગી તો નહીં જ ગઈ હોય, તેને કોઈ ઉપાડી તો નહીં ગયું હોય, આવા અનેક પ્રશ્નો પોલીસ પાસે હતા.